ને કે આપણે જે છે કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો ને ભેંસાડું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી? એ કાંઈ છે જ નહીં, આપણે છે ને કે આપણે જે હવા ખોરાક પાણી જે જોવે છે ને એ બધું જનાવરને જોવે છે. પણ મારો નાથ બાપુ છે ને 84 લાખ યોની કહે છે ને, એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ, બાકી કોઈને કાંઈ જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો, હજી લઈ લઉં હજી લઈ લઉં. કાલે આટલા પૈસા હોય કે આજ આટલા લઈ આવે ને પછી કે કાલે આટલા હતા આજ આટલા વધ્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા. ઉપર બેઠો બેઠો ઓલો હિસાબ મારે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, એનો હિસાબ રાખ, પૈસાની જરૂર નથી. એટલે ગંગા સતી કહે છે કે 21,600 શ્વાસા તમારે ગણવા હોય તો ગણી જજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ને શું? આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ઓલા દ્વારકા વાળા કે સોમનાથ જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તાલે સાચું ક્યાં છે? અરે તમે જુઓ તો આમથી આમ ને આમથી આમ, તમે બટા જટી નથી બોલતી. અને આમ તમે જુઓ એમાં અત્યારે તમારે ગમે એમ હોય ને કે અમારે ત્યાં દાણા જોવાનું એવું હાલ્યું. કરોડપતિના દીકરા દાણા જોરવા મોઢે લુગડા બાંધીને આવે કે કોઈ ભાળી ન જાય. બોલો, આપણે એમ થાય કે તમારે મૂક્યાનો માર્ગ નથી, તમે દાણા જોરવા આવો. અને ઓલા પાસે જોતા હોય એમ કે આજ નહીં કાલ ને પમદી આવજો, નામ લખાવીને જાઓ. બોલો, અહીંયા લાઈન લાગી. શું નડે ભલામણા? તમારા મારા કરમ સિવાય કાંઈ છે જ નહીં રામ. અને કરમની બાપુ મને નથી બહુ ખબર પડતી હો, આ ભવની કરમની. મને એમ થાય કે આપણે જો કરમ નડતા હોય તો આ ભક્તિ કરે એવડે દુઃખી છે. લ્યો, દુનિયાના બૂસ મારે એ સુખી છે. આપણે રામ 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 કરીશી. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયેલો, શું એનું કરમ છે? કઈક હશે તો ખરું. આ સંતો કે છે ખોટું જેવી મારી વાત નથી, પણ મને ક્યારેક ક્યારેક આવા વિચાર આવે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના ચડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો કરમ? અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડતું એનું શું કરમ હશે? થાય ને થવાનો ત્રણ કાળનું જે જાણતો હોય. ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, શું કરમ હશે? મને તો કઈ આમાં સમજાતું જ નથી. આ તો બધું હાલી ગયું છે, હાલી ગયું છે. મારો રામ જાણે ચમ હાલ્યું. આ ભવને બધા કે ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર નથી ને ભવને હું ખોડો મળ્યો એ શું થઈ લ્યો. અને જવાનું ગમી હોય. તમે આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો તો? ચિયા ભવમાં હતા તમે? ચા કણ હતા? આ બધું ડીંગો ડીંગ જ હાલે. નથી બધા કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જીઆઈ હોય તો કોને મારે પગ ઝાલવા? બધું આમ જ છે. મજા મજા કરવાની છે. આર્યું નહીં સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ નથી. આ એક જ વાત કરું કે અહીંયા આ રણમલપુર ગામમાં અમારે શું હગું એ મને કહ્યો હતો. શું અમારે હગું શું? આ અમારો નાતો શું? હજી આપણને નક્કી જ નથી થયું. ભલા મને તો એમ થાય કે માણા થઈ જવાની જરૂર છે. આનંદ કહે પરમાનંદા માણે માણે ભેટ. જોકે બાપુ એક આયોજન જબરજસ્ત છે, પણ અમુક માણસોની જે ખોટ છે એ તો બાપુ અમને દેખાય છે, તમને તો દેખાતી જ હોય. 100%ની વાત છે. કારણ કે જે ખોટ પડે ને એ તો ખોટ જ કહેવાય. એ કોઈ પૂરી ન કરી શકે. મને હમણાં વાત કરી હતી એ વાતે અમે સાંભળી. એ સિવાયના ધીરુભાઈ, અરે બાપુ મરદનો ફાડ્યો હતો. પણ જેને ખોટ એ ખોટ જ કહેવાય. એમાં તમારું મારું કોઈનું હાલી ન શકે. પણ બાપુ મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણાવ યોજાય ને ભાઈ, શું આપણે એની વાત કરી. પણ આ જન્મ મરણ છે ને કુદરતનો ક્રમ છે. જે જન્મે એને મરવાનું હોય અને મરે એને પાછું જન્મવાનું હોય, કુદરતનો ક્રમ છે. એમ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે. કોનો શું ખેલ છે ને એ બધી ખબર છે. પણ આપણે મેં હમણાં કીધું અમે અમારે ધરતીકપની ફરમાય છે. ધરતીકપની વાત કરું. કારણ કે આવ્યો તેથી કોઈ હા નહોતો હમાતો, પણ હજી સાંભળવાનું મન થાય છે. નકર તમે જુઓ ને આમ લીંબુ ઠરતા હતા ને એ આમ ચારે વાંકી વળી કોઈ એની પર નજર જ નહોતું કરતું. આમાં સકળ વકળ કરતા મરી જતો આટલી વાર લાગે, મરી જતો આટલી વાર લાગે. પતા હજી નથી ભાન, હજી નથી થાય. સુરનગરમાં બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા, શ્રી રામ જય રામ. આમ એવા આમ તમે જુઓ ને નાફીમાં જ બોલતા હતા. પાછી ડાયરેક્ટ ઓનલાઈન બોલતા હોય એવું હોય. મને એમ થતું કે હવે જગત આખી સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું.
અરે અમે અમે કચ્છમાં અમારી દીકરીઓ છે ને, અમે કચ્છમાં ગયા હતા. સુરતબારીનો પુલ ડેમેજ થઈ ગયો ને, અમે આમ રાધનપુર થઈને ગયા ને, બસમાં અમે ગયા. જોકે કચ્છમાં તો બાપુ જે એ વિકરાળ જે સ્વરૂપ તમે જેને જોયું એને ખબર હોય, આપણે તો બાપુ એનું 10% નહોતું. એ ભુજમાં અમે શમશાનની બાજુમાંથી અમારે બસ નીકળી ને, એ શમશાનની માલિકો બાપુ ડમ્ફરિયું ઊંચું થઈ અને જેમ પાણા ખાલી કરે ને એમ મળદા ખાલી કરતો તો શમશાનમાં બાપુ મારી નજરે મેં જોયું. શું કુદરત ધારે તો ભલામણા ન કરે. તોય જો તમને મને ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો એ તો બાપુ મોટો કલાકાર છે, તો કંઈક બીજું કાઢવાનું હજી નહીં સમજી. ખરા બપોરે બધા સોંટ્યા હતા અમારે સુનગર. અમારે અહીંયા બધા ધરતીકંપ આવ્યો ને તે ભાગી મીંડા કર્યા. મેં કહું મુંબઈ સુધી ડકપકે ચિંપા જઈશો ચિંપા, આ ધોડે ભેગું થાય. અરે મરી જાત આપણે એમ થાય કે એવા તમે જોવો તો રબડ હારા ને ધોકા પસાડે. કચ્છમાં ઈ જે સોસાયટી હતી અને સોસાયટીની સામે જે ઝૂંપડા હતા ને એ બંગલાના માલિક હતા ને બાપુ આહુડા નહોતા રોવા હાટું. બાપુ આમ આહુડાની ધારું થતી હતી. ઈ કે આ ઝૂંપડાને ઉપડાવવા માટે અમે અરજી ઉપર અરજી કરી હતી કે આ ઝૂંપડાને ઉપડાવી લ્યો, અમારી સોસાયટીનો શો નથી આવતો. અને આવડા પાણાના થઈને પડ્યા રહ્યા. અને તેથી ઝૂંપડાવાળા એમ કહેતા હતા કે તમારા છોકરા ટાઈટના બહાર નહીં રહ્યા, કે અમારા ઝૂંપડા મોકલી દો, અમારા છોકરા ભલે બહાર રહ્યા. બાપુ આ ઝૂંપડાવાળા કહેતા હતા. આ મારી નજરે મેં જોયેલું કચ્છમાં ભુજમાં બધા કહેતા હતા અમારા છોકરા એસી વગર રહી નથી હકતા, ફ્રીજના ધોળમાં ગલોટિયા ખાતા હતા. મેં જોયું હતું. 80 ના દીકરાઓ તમારો વારો આવશે ને તેથી 80 નો બાપે નહીં હાથ હારે આવવાનો. ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે. કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે, મારી નાખે બાપુ આટલી જ વાર લાગે. તેથી તમે જુઓ ને 26મી જાન્યુઆરી હતી અંજારની બજારમાં બાપુ જે છોકરાઓનો જે ઓલા ઝંડા લઈને નીકળે ને, પ્રજાસત્તાક દિન હતો, એમાં એક શિક્ષક હતો ને, એ શિક્ષક અમને વાત કરતા કરતા બાપુ એ રોતો હતો. કારણ કે એ છોકરાઓની દીકરા દીકરીઓની આમ લાઈન આમ એક બે બજાર હતી ને, બજાર વચ્ચે આખી નિશાળના છોકરાઓ નીકળ્યા. અને ઈ એક જે સાહેબ હતો ને, એ બીજા એના જે સાહેબો હતા ને એને કીધું એ કે તમે આમ થઈને આમ છોકરાઓ હારે આવો ને, મારે કે થોડું કામ છે ને, તો કે હું આની કોર થઈને આમ તમને ભેગો થઈ જઈશ. એ બાપુ એ આખી લાઈન બાપુ એ બજારમાં ગઈ ને અને ધરતીકંપ આવ્યો ને બાપુ એમાંથી એકય છોકરો કે એકય શિક્ષક ન બચ્યો. આ એક શિક્ષક આમ ફરવા ગયો ને એ બચ્યો તો. અને એ કે મને ભગવાને આવું હું કામ ઉજાડ્યું, મને એકને રાખ્યો. બાપુ રોતો તો અમારી પાસે. અમારું એક ફૂલડું ન બચ્યું. એ કે આ ફૂલડાનો શું ગુનો હોય છે, વિચાર કરો તમે. આપણે કોઈ મલકના બૂસ મારી છે તો ઓલો નહીં જોતો નહીં હોય. તું હડબેઠે સેડ તો ચા જવાનો છું. કોઈનું બાપુ આમાં કાંઈ ઉપજેવું નથી. તમારે મારે બાપુ ઈશ્વર જેથી હિસાબ કરશે ને તેથી રોતા નથી આવડવું. પણ જો એમાં કંઈક ભજન કર્યું હોય, કંઈક એવા સદગુરુનો સથવારો હોય, કોઈ સંતની બાપુ કૃપા થઈ જાય તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો. એટલે આ ધરતીકંપ બાપુ એક અમારે મૂળી તાલુકાના ટીકર ગામના ભીખા ભગત રબારી હતા. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એ ધરતીકંપની વાત એને લખેલી. એ કે ધરતીકંપ કેવો આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા લઈ લીધા, આવરી લીધા, એની એ અમારે ભીખાભાઈ બાપુ યાદી કરાવતા. એ કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. એનો કેટલી તીવ્રતાનો આંચકો હતો, 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતીકંપનો આંચકો હાલ્યો અને ક્યાં આંટો માર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો. એની અમારી ભીખાભાઈ યાદી કરાવતા. થોડીક હું તમને યાદી કરાવું. આ મોજ આવે તો પૈસા નાખો નાખજો. ગોપાલભાઈ કહેતા હતા કે લઈ નથી જવાના, હું લઈ જવાનો જો આપે તો, એટલે નાખો નાખજો, બરોબર? મોજ આવે તો, નકર તાલી તો પાડજો. એ બાપુ ધરતી તોડીને લાવારસ નીકળ્યો ને પછી અહીંયાથી જે આંચકો હાલ્યો, પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી, ખેડોએ નાખ્યું ખકડાવી, ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો,
બચાવો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. અહીંયાથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી, જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો, દક્ષિણનો દરિયો અહીંયાથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો, વલોવી નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રોલાણો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાર, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની લોલાવતો વળતો વળ્યો, અડધો લીધો અમદાવાદ, સાણંદ સોસરો થઈ લગથને લગ પગાવતો, વઢવાણના પાડાવાટ જોર કરી જોરાનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખંડીને કકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન. એવો જ્યારે બાપુ ધરતી કપ આવ્યો ને, 15 વરાના સંબંધ બગડી ગયેલા, 15 વરાના ધરતી આમ આંસકો માર્યો ને તા એક તે પેલા રાતે ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોને કર્યું? ફરતા ગામના મથ્યાતા નહોતા મારના, આમ આંસકો માર્યો ને તા બધા એક તે પેલા અહીંયા જ ખાતા હતા, કે અહીંયા જ ખાતા હતા. તમે વિચાર કરો કે આ ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ઊંધા માથે કરી નાખ્યો હતો, હું તમે શું કરવાના હતા? પણ છતાંય હજી મને તમને આંખ નથી ઉઘડતી. એટલા જ માટે હું એટલું જ કહું છું કે તમે ઉપયોગ ન આવે તો કાંઈ નહીં, પણ કમસે કમ નડતા તો નહીં કોઈ. એક નડવાનું જો આપણે બંધ કરીએ, આવા ભગીરથ કાર્ય કરે ને એને કરતા હોય ને જો નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે બાપુ છે ને, તમને મને જો આનંદ કરવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, આનંદ કરી લ્યો, બાકી મરી જવાનું છે વાત પાકી. અને આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ બજારમાં નથી મળતો. આનંદ જો કરવો હોય ને, ભીખ માગીને ખાય છે ને, એ બાપુ ભેગા બેહીને આનંદથી ખાતા હોય. અને પ્રકૃતિ હારે જીવવાની જરૂર છે. તમે જો આ ઝૂંપડામાં રહેશે ને, એ એકદમ બહુ બીમાર નહીં પડે. શું કામ? એ આપણે જ્યાંથી વસ્તુ લઈ છે ને ત્યાંથી જ લેશે. તો આપણને ઘણા એમ કે દવા વાળું છે ને, પૂંછડું છે ને, ઢોકળું છે, તો એવડા એમનું ચા વિદેશથી આવે ખાવાનું. પણ એ પ્રકૃતિ હારે જીવે છે. તમારે શરીરને થોડીક ટાઈટ ખાવી પડે. શિયાળામાં ઉનાળામાં થોડોક તડકો ખાવો પડે, ચોમાસામાં થોડોક વરસાદ ખાવો પડે. પ્રકૃતિ હારે તમે જીવો ને તો જ. કારણ કે 5 તત્વનો દેહ બનેલો છે ને, એ 5 તત્વોથી જ આ જીવે છે. તમે મંદિરે ન જાઓ ને તો મરી ન જાઓ, પણ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ પ્રકાશ ન હોય તો તમને જીવાડે છે આ પ્રકૃતિ જીવાડે છે. પણ આપણે બુદ્ધિના ગાળિયા એસી લગાડ્યા, ફ્રીજ લગાડ્યા, એમાં રોગ ઘાલ્યા બધા. અને ઓલા ઝૂંપડા વાળાને બિચારાને બધું જોઈએ છે પણ કાંઈ મેળ નથી પડતો. એટલે એવડા એમ તંદુરસ્ત. એમને જો એસી નહીં, પંખો નહીં, લાઇટ નહીં, બારણું નહીં, ખાટલો નહીં, ગાડલું નહીં, બિચારા ધૂળમાં મોટા થાય. આ કોરોના આવ્યો ને, કોરોના ઝૂંપડામાં બાપુ લગભગ મર્યા જ નથી. મર્યા બધા કરોડપતિના દીકરા જ મર્યા સાચા. કારણ કે એ દયાળુ છે. ઓલું નહોતું ડેન્ગ્યુ આવ્યું, ડેન્ગ્યુ તમે જોવો તો મસર આવે ને, મસર કરડે ને મરી જાય. હારા મારું મકાન હોય, બારી બારણા બંધ હોય, મસરદાનીઓ લગાડી હોય તો આપણને એમ થાય સારું યા મસર કરે છે, એટલે ઝૂંપડામાં નહીં ફાળતું હોય. પણ મચ્છરને ખબર છે કે આ દુનિયાના બૂસ મારીને હોતો છે, આવડા કાળી મજૂરી કરીને હોતો. ઈશ્વર બાપુ ત્રાજુ લઈને જ બેઠો છે. તમને મને બાપુ છે ને અવતાર મળ્યો છે, આનંદ કરી લેવાની જરૂર છે. એટલા જ માટે 1-2 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે સમય તમારો આજ પહેલો દિવસ છે ને, પણ સારો ડાયરો સારો બેઠો. એક જેસલનો પ્રસંગ કહું તમને. સતી તોરલને જાડેજા જદી વાયકમાં ગયા ને, જો ભજન જ્યાં બન્યા છે ને એની હું તમને થોડીક 1-2 વાત કરી દઉં. એમ નામ ભજન બને નહીં. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો ને સતી
માફ કરજો, જેસલ ઘરે રોકાણા છે અને સતી તોરલ વાયકમાં ગયા છે. ત્યાં જેસલે સતી તોરલને અંધારામાં રાખ્યા છે. શું કામ? કે જેસલને ખબર પડી ગઈ હતી મારે હવે જવાનો સમય થઈ ગયો. તોરલને કહે છે, તોરલ વાયક ઝીલું છે અને તમે જાઓ. અને એને એમ કે જો હું જઈશ ને કદાચ મારું શરીર ત્યાં શાંત થઈ જાય તો આખી ગતની મજા બગડી જાય. એટલે તોરલને કીધું મારી તબિયત બરોબર નથી, તમે જાઓ, વાયક ઝીલું છે, જવું પડે. એટલે તોરલ એકલા ગયા અને વાય જાડેજો વાણી કરે, રોઈ રોઈ કોને સંભળાવું, મારું રુદિયો રોવે માયલો ભીતર, તોરલ મને તમે ન મળ્યા હોત તો મારો અવતાર આખો ફોગટ ગયો જાય. આયા સતી તોરલ ગતમાં આવ્યા અને દાદા હુકમસિંહ ગાદી ઉપર બેઠા છે. ગત આખી બેઠી છે, 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે અને ભજન સંતવાણી હાલે છે. રાતના 12 વાગ્યાનો સમય થયો અને જોત ઝાંખી પડવા માંડી. ત્યારે સતી તોરલ દાદા ગુરુ ઉગમસિંહને કહે છે કે બાપુ આ જોત કંઈક ઝાંખી બળતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે બેટા હા સાચી વાત છે, પણ કે આનું શું કારણ? એ કે આપણો ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. હે કે આપણા ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. એ ભળે છે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા. કોઈ ન હોય, જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી. વિચાર કરજો, ક્યાં બાપુ જેતા ભગત કોકા અને ક્યાં અંજાર. તોરલને કોને કીધું હશે કે જેસલ જ વી ગયા? ભજનના પ્રમાણ હોય એમનામાં દુનિયા નો ભજનને માને. આખી ગત ઊભી થઈ જાય અને તોરલ બાપુ ચોથાના આંસુ રડવા માંડ્યા કે બાપુ હવે હું 1 મિનિટે રોકાઈ ન શકું, હવે મારે જેસલને શેટવું પડે છે, એટલે મારે નીકળવું પડે. અને આખી ગત કે છે કે જો જેસલ જ વી ગયા હોય તો અમારે બધાને ધોપે આવવું પડે. અને એ ધોપે આવવા માટે બધા નીકળ્યા. રાત્રિનો સમય છે, રસ્તો મળતો નથી. અને એ વખતે બાપુ આ વાણી બને.